સુરતના ખટોદરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વોએ પાર્ક કરેલ વાહનોમાં આગ લગાવી દીધી। જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ આ આગ લગાવી હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે। ઘરની બહાર પાર્ક કરેલ વાહનોમાં આગ લાગી અને તે આગ લાગતાની સાથે જ ત્યાંથી ફરાર પણ થઈ ગયા। પોલીસે સીસીટીવીને આધારે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે। તો સુરતની અંદર અસામાજિક તત્વો ક્યાંક બેલગામ બન્યા છે, બેખૌફ બન્યા હોય તેવું કહી શકાય છે। પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવી ઘટનાઓ અવારનવાર ત્યાં સામે આવતી હોય છે। ત્યારે ખટોદરા વિસ્તારની અંદર પણ અસામાજિક તત્વો જેમણે વિસ્તારને બાનમાં લીધું, પાર્ક કરેલી જે ગાડીઓ હતી, જે કાર હતી તેની અંદર આગ ચાંપી દીધી હતી અને આગ લગાવી તેઓ ત્યાંથી ફરાર પણ થઈ ચૂક્યા હતા। જો કે સીસીટીવીને આધારે પોલીસે આગળની તપાસ કરી। રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઇસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે। ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાલુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ, આ 3 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં બનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે।